રાજ્યની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક ધોવાઈ ગયો છે, સારું એવું નુકસાન થયું છે અને એમને જ કારણે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે એમને સહાય આપવામાં આવે, મદદ કરવામાં આવે. હવે આજે સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં જે રાહત પેકેજ છે તેમનો આંકડો પણ સામે આવી શકે એમ છે. આ એક માહિતી મળી રહી છે, કારણ કે એક માહિતી એ પણ સામે આવી છે કે લગભગ આજે સાંજ સુધીમાં જે આ રિપોર્ટ છે તે તૈયાર થઈ જવાનો છે. કેટલા કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થવાનું છે તેમની પણ ચર્ચા કરીએ અને સાથે જ કયા ઝોનમાં સૌથી વધારે નુકસાન થયું છે તેમની પણ ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી વરસાદ વરસી રહ્યો છે. આ માવઠું છે કે જેમણે ખેડૂતોના ઉભા પાકને બરબાદ કરી નાખ્યો અને એ પછી હવે ખેડૂતો મેદાનમાં આવ્યા છે, સહાયની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, મકાઈ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડી ગયો છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહેવા દેવામાં આવે. સરકાર ખેડૂતના પડખે ઊભી છે અને સર્વે રિપોર્ટના આધારે યોગ્ય સહાય જાહેર થશે એમ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું છે. આ સાથે જ સરકાર અને સંસ્થાઓ ખેડૂતોને સહાય આપવાની ખાતરી આપી રહી છે. તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકની હાલત જોઈને ખેડૂતોમાં પણ ચિંતા છે. હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારની સહાય જાહેરાત ઉપર પણ છે, જે આગામી દિવસોમાં એટલે કે લગભગ વધુમાં વધુ કાલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. શક્ય બને તો સરકાર આજ સાંજ સુધીમાં પણ આ પેકેજ છે તે જાહેર કરી દેશે તેવું ક્યાંક સામે આવ્યું છે. હવે એ પણ વાત કરીએ કે ઉત્તર ઝોન છે ત્યાં કેટલું ખેડૂતોને નુકસાન ગયું છે. તો 44,849 ખેડૂતને 28.11 કરોડનો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદે ઉત્તરમાં વાવેતર થયેલા 18.8 લાખ હેક્ટર પૈકી 4.14 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. અત્યાર સુધીના સર્વેમાં 44,849 ખેડૂતોની 46,125 હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે 28.11 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. અહીં કૃષિ વિભાગની 565 ટીમોએ 3,230 ગામ પૈકી 1,072નો સર્વે પણ કર્યો છે. હવે વાત કરીએ દક્ષિણ ઝોનની કે જ્યાં 5.61 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર થઈ છે, એટલે કે કુલ વાવેતરનો 79 પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 2.51 લાખ હેક્ટર સાથે સર્વેની 35.35% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 1.36 લાખ ખેડૂતોની 1.67 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુનું નુકસાન સાથે 58.45 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે, તે પણ સામે આવ્યું છે. હવે વાત કરીએ મધ્ય પૂર્વ ઝોનની કે જ્યાં 15.55 લાખ હેક્ટર પૈકી 8.17 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર થઈ છે, એટલે કે કુલ વાવેતરનો 52.54% પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 3.71 લાખ હેક્ટર સાથે સર્વેની 45.37% કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 2.59 લાખ ખેડૂતની 3.18 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથીનું વધુનું નુકસાન અત્યારે દેખાયું છે, એટલે કે 296.45 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વાવેતર થયેલા 37.71 લાખ હેક્ટર પૈકી 33.53 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર પહોંચાડી છે. અત્યાર સુધીમાં 28.28 લાખ હેક્ટર સાથે સર્વેની 84.34% કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 12.65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથીનું વધુ નુકસાન જોવા મળ્યું છે, એટલે કે 1,218.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો જે ખેડૂતો છે એ આ માવઠાને લીધે પાયમાલ બની ગયા છે. પરંતુ ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે લગભગ 7,000 કરોડ રૂપિયાનું જે આ પેકેજ છે
તે પણ જાહેર થવાની સંભાવના છે, પરંતુ માંગ વિપક્ષ હોય કે ખેડૂત, એમનું એવું કહેવું છે કે 7,000 કરોડ રૂપિયામાં કંઈ જ વળવાનું નથી, કારણ કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો છે એ આમાં ધોવાઈ ગયા છે. એમનો જે સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે. મગફળી ઊભા ખેતરમાં હતી કે જે ધોવાઈ ગઈ છે, કપાસ પણ ઊભો હતો, એમાં પણ ભારે નુકસાન થયું છે. એટલે કે હાથમાં હવે કંઈ જ આવવાનો કોઈ જ સમય વધ્યો નથી. એટલે કે બધું જ જે પાક છે સાવ નિષ્ફળ ગયો છે. હવે ફક્ત એમને કાઢવાનો વારો છે, જેથી કરીને રવિ પાકની જે સિઝન શરૂ તો થઈ ચૂકી છે, પરંતુ વાવેતર પણ ઝડપથી થાય. હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે આ રાહત પેકેજ આજે જાહેર થશે કે પછી આવતીકાલે, કારણ કે ક્યાંક એવું પણ સામે આવ્યું કે કેબિનેટની બેઠક છે, પરંતુ સાથે એ પણ છે કે ગુરુ નાનક જયંતિ છે, એટલે રજાનો પણ દિવસ છે. એટલે વધુમાં વધુ શક્યતા એ છે કે આજે સાંજ સુધીમાં જે આ રાહત પેકેજ છે તે પણ જાહેર થઈ જાય. પણ આશા એ જ રાખીએ છીએ કે ખેડૂત કોઈ પણ બાકી ન રહે આ સર્વેમાં કે સહાયમાં. એમને જેટલું નુકસાન થયું છે એટલું એમને વળતર ચૂકવવામાં આવે, એવી જ બધા પાસે આશા રાખવામાં આવી રહી છે. કારણ કે મુખ્યમંત્રી ખુદ ત્યાં ગયા હતા, ખેડૂતો સાથે મુલાકાત કરી છે, અમને ખબર છે કેટલું નુકસાન ગયું છે. એટલે મુખ્યમંત્રી પાસે પણ આશા રાખીએ છીએ કે તમે જે જોયું છે, જે અનુભવ્યું છે, જે લોકોની વેદના તમે સમજી છે, સાંભળી છે, તમે એમના ઉપર ધ્યાન આપજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.